डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, સેકન્ડ યર BA ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો જે નવો અભ્યાસક્રમ છે એમાં તમે પેપર 4માં જો મુખ્ય વિષય રાખ્યો હોય અથવા તો ગૌણ વિષય રાખ્યો હોય અર્થશાસ્ત્ર, તો તેનું પેપર 4 છે જે તમે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે કે રિજનલ ઇકોનોમિક્સ વિશે અભ્યાસ કરો છો. તમારો પ્રદેશ ગુજરાત વિશે અભ્યાસ કરવા માટે આપણે આ ઇકોનોમિક્સના રીતે આપણે અભ્યાસ કરવાના છીએ. ગુજરાતનો અભ્યાસ ઘણી બધી રીતે થઈ શકે. ગુજરાતની સંસ્કૃતિની રીતે થઈ શકે, ગુજરાતની રહેણીકરણી વિશે થઈ શકે, ગુજરાતના પર્યાવરણ વિશે થઈ શકે, ગુજરાતની ભાષા તરીકે થઈ શકે. ઘણી બધી રીતે આપણે આ કોઈ પણ પ્રદેશનો અભ્યાસ કરતા હોઈએ છીએ. હવે આ પ્રદેશની કોઈ એક સમસ્યા હોય છે. આપણે પહેલા જોયું હતું કે શા માટે પ્રાદેશિક અર્થશાસ્ત્રનો અભ્યાસ અલગથી જરૂર પડે છે. હવે ભારતનો તો અભ્યાસ કરીએ છીએ આપણે, આખા વિશ્વનો અભ્યાસ કરવો, પછી ભારતનો અલગથી અભ્યાસ કરવો અને હવે ગુજરાતના અર્થતંત્રનો અલગથી અભ્યાસ કરવો, એવું શા માટે? તો તમને ખ્યાલ છે કે ગુજરાત અથવા તો કોઈ પણ પ્રદેશ તમે લઈ શકો, એ એની ભૌગોલિક વિશેષતાઓને કારણે અન્ય પ્રદેશો કરતાં અલગ પડે છે. એટલે એનું આખું અર્થતંત્ર પણ અલગ હોય. આ વિભિન્નતાને કારણે એ પ્રદેશનો અલગ અભ્યાસ જરૂરી બને છે. દરેક પ્રદેશની સમસ્યા અલગ હોઈ શકે. દાખલા તરીકે આપણે બે ઉદાહરણ લઈએ. ભારતની પશ્ચિમ બાજુએ ગુજરાત આવેલું છે. એક ગુજરાત લઈ શકીએ, એક પૂર્વ ભારતનું રાજ્ય લઈએ, એક ઉત્તર ભારતનું રાજ્ય લઈએ, એક દક્ષિણ ભારતનું રાજ્ય લઈએ. હવે દરેક ચારે દિશાઓના 4 રાજ્યો આપણે પ્રતિનિધિ રૂપ લઈએ. હવે એ ચારે રાજ્યોની આવકમાં વધારો કરવો છે તો કઈ રીતે કરશું? દરેક રાજ્યની જે એવા લોકો છે કે જે ગરીબી રેખા નીચે છે, એ લોકોને આપણે ગરીબી રેખા નીચેથી ઉપર લાવવાના છે. તો શું કરીએ? તો દરેકનું એક જ પ્રકારના હોઈ શકે. જે પરિસ્થિતિ પૂર્વ ભારતના રાજ્યમાં હોય, છેવાડાના રાજ્યમાં હોય, સિક્કિમમાં હોય, તે પરિસ્થિતિ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ન હોય. એટલે દરેક પ્રદેશની સમસ્યાને ઉકેલવા માટે તે પ્રદેશની વિશેષતાઓનો અભ્યાસ કરવાનો હોય છે. અને તે પ્રદેશની કોઈ પણ સમસ્યા હોય એને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, અર્થશાસ્ત્રના સાધનોને આધારે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આ જે એકમ છે એ તમને એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે કે ગુજરાતનું જે પ્રદેશ છે એનો આપણે પરિચય લેવાના છીએ. અને બીજું, આપણે ગુજરાતના સ્વાભાવિક છે કે અત્યારે આપણે પર્યાવરણ પ્રત્યે વધારે સભાન બનીએ છીએ. પર્યાવરણ પ્રદૂષણ વિશે બધા આપણે સભાન બનીએ છીએ. કારણ કે પહેલાં એવું લાગતું કે પ્રદૂષણ, પર્યાવરણીય બાબતો એ કંઈ અર્થતંત્રને અસર કરે નહીં, પણ હવે ખબર પડે છે કે જો પર્યાવરણમાં અસમતુલા થાય તો એના કારણે આર્થિક વિકાસ ઓછો થાય છે. સંતુલિત પર્યાવરણ હોય તો જ વિકાસ સતત થાય, તો જ વિકાસ સ્થિરતા મેળવે. તો આ બધા કારણોસર આપણે પર્યાવરણ અને પ્રદૂષણનો પણ અભ્યાસ કરવાનો રહે છે. આ એકમમાં જુઓ, સૌથી પહેલા સ્લાઇડમાં જોઈએ તો આપણે આ ગુજરાતનો નકશો બતાવીએ છીએ. સ્લાઇડ બતાવી શકાશે? હા, ગુજરાતનો નકશો જુઓ. નકશામાં તમે જોઈ શકો છો કે ગુજરાત છે એ 3 બાજુએ એની જમીનથી ઘેરાયેલો છે. એમાં એક તો પાકિસ્તાનની સરહદ છે, એટલે આ પણ એક હંમેશા વિવાદાસ્પદ સરહદ રહી છે. એ પણ અર્થતંત્રને અસર કરે. બાકીના જે રાજ્યો છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એ બધાની સાથે પણ સરહદોથી જોડાયેલો છે. તમે બીજી બાજુ જુઓ તો ગુજરાતને ઘણો લાંબો એવો દરિયા કિનારાનો લાભ મળ્યો છે. તો આ પ્રકાર છે આપણી પાસે અર્થતંત્રનો જે ભૌગોલિક વિસ્તાર છે એનો આપણે પરિચય મેળવી રહ્યા છીએ. હવે ગુજરાતમાં કઈ સિઝનમાં વરસાદ પડે તો એની અસર થાય છે અરબી સમુદ્ર ઉપરથી આપણને મળતા પવનો. ગુજરાતમાં રણ પ્રદેશ પણ છે, જે તમે જોઈ શકો છો. ગુજરાતનો રણ પ્રદેશ છે, એના કારણે ત્યાં આર્થિક વિકાસ, રણને કારણે ખેતી વિષયક વિકાસ થઈ શક્યો નથી.
પણ ત્યાં જો બંદરીય વિકાસ થયો છે, કારણ કે અખાતી પ્રદેશ છે, કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે, ત્યાં બંદરીય વિસ્તાર, ગુજરાતમાં ઘણા બધા બંદરોનો વિકાસ થયો છે, તો વેપારનો વિકાસ થયો છે. તો જુઓ, અર્થતંત્રમાં ભૂગોળ કેવી રીતે અસર કરે છે. આપણે નેક્સ્ટ જોઈએ તો આજે જે આપણે સેશનનો અભ્યાસ કરવાના છીએ તેમાં 2 મુદ્દાઓનો વિશેષ અભ્યાસ કરીશું કે ગુજરાતના ભૌગોલિક પાસાઓ કયા કયા છે અને ગુજરાતમાં પ્રદૂષણની સ્થિતિ શું છે એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. આ 2 મુદ્દાઓ ઉપર આપણે ભાર આપીએ. હવે આખો જે વ્યાખ્યાન ખંડ અથવા તો જે આપણે આ પ્રકરણ તમારા યુનિટમાં જે છે એનો આપણે ઉદ્દેશ શું કહી શકીએ, આપણે ભૂગોળ વિશે શું જાણવું જોઈએ. તો તમે વિચારો કે આ તમને હું એકચ્યુઅલી તો આ ડુ ઇટ યોર સેલ્ફમાં DIYમાં આપવાની છું. અત્યારે તમને જણાવી દઉં કે કચ્છમાં અથવા તો દક્ષિણ ગુજરાતમાં અથવા તો મેદાની પ્રદેશો જે છે, અમદાવાદ છે, વડોદરા છે, એ બધા જે મેદાની પ્રદેશો છે એ દરેકની આર્થિક પ્રવૃત્તિઓનો તમે ઓબ્ઝર્વેશન કરો. કયા પ્રદેશમાં કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે, એવું શા માટે? દરેક જગ્યાએ વેપાર કેમ નથી વિકસ્યો? દરેક જગ્યાએ ખેતીનો વિકાસ કેમ નથી થયો? એનું કારણ શું? એનો મતલબ કે જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ આર્થિક પ્રવૃત્તિ નક્કી કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. હવે આપણી પાસે દરિયો તો છે, છતાં દરિયા કિનારાના વિસ્તારોમાં વસ્તી ઓછી છે. પાણી હોવું જોઈએ. તમને ખ્યાલ હશે કે જ્યાં પણ જે સંસ્કૃતિઓનો વિકાસ થયો છે, વધારે પડતી ગીચ વસ્તી હોય છે, ત્યાં પાણી હોવું જોઈએ. ખેતી વિકાસ થઈ શકે એવી જમીન હોવી જોઈએ. તો નદી હોય એની આસપાસ વિકાસ થાય છે. પાણી તો અહીંયા પણ છે. ગુજરાતને બહુ લાંબો દરિયા કિનારો મળ્યો છે, છતાં કેમ એટલી ગીચ વસ્તી નથી બંદરીય વિસ્તારોમાં? પણ બંદરીય વિસ્તારોમાં પાણી છે પણ ખેતીલાયક જમીન નથી, રણ પ્રદેશ છે, તો વિકલ્પે ખેતી થઈ શકતી નથી. તો અન્ય કયા વ્યવસાયોનો વિકાસ થયો છે? દક્ષિણ ગુજરાત તરફ તમે જુઓ, મધ્ય ગુજરાત તરફ તમે જુઓ, તો કયા કયા પ્રદેશોનો વિકાસ થયો છે એ મહત્વની બાબત છે. અને કયા કયા પ્રદેશોમાં કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે એ આપણને અભ્યાસ કરવાનો થાય છે. તો જે પ્રકારની ભૂગોળ હોય એ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અહીંયા વિકાસ પામે છે એ સ્વયં સ્પષ્ટ છે. હવે સ્વાભાવિક છે કે દરેક પ્રકારના પ્રદેશમાં એ આર્થિક ભૌગોલિક જો પરિબળો અલગ હોય તો દરેકની સમસ્યાઓ પણ અલગ હોવાની. દરિયા કિનારાના પ્રદેશોમાં વરસાદ હોય અથવા તો અતિશય પણ પડી શકે, વાવાઝોડું આવી શકે, સાયક્લોન આવી શકે, સુનામી આવી શકે, ખેતી તો થઈ નથી શકતી. આ બધી સમસ્યાઓ છે. પણ એ જ સમસ્યાઓ મેદાની વિસ્તારોમાં નથી હોતી. મેદાની વિસ્તારોમાં ખેતી થઈ શકે છે કારણ કે ત્યાં જમીન ખેતી લાયક હોઈ શકે છે, નદીવાળો વિસ્તાર હોય છે. જો પર્વતીય વિસ્તાર હોય તો પર્વતની કઈ બાજુ એ વિકાસ થયેલો છે, કારણ કે જો વાદળો ભેજવાળા પસાર થતા હોય અને પર્વતની એક બાજુ વરસતા હોય તો પર્વતની બીજી બાજુ વરસાદ પડતો નથી. આ જે બહુ બેઝિક જે પરિબળો છે જેના કારણે આર્થિક વિકાસ માટે આર્થિક પ્રવૃત્તિની શરૂઆત થાય છે એ લાગુ પડે છે. એટલે કોઈ પણ પ્રદેશનો આપણે જ્યારથી પણ અભ્યાસ કરવાનો શરૂ કરીએ ત્યારે સૌથી પહેલાં તેની ભૂગોળ જાણવી જરૂરી હોય છે. ભૂગોળ જો જાણી શકીએ તો તેનું અર્થતંત્ર જાણી શકીએ, ત્યાંની જીવનશૈલી જાણી શકીએ, કારણ કે જે તે પ્રદેશના લોકોની જીવનશૈલી ત્યાંના પ્રાકૃતિક વાતાવરણ પર આધારિત હોય છે. લોકોનો ખોરાક, લોકો કયો ખોરાક મુખ્યત્વે લે છે. હવે આધુનિક જીવનશૈલી તમે જુઓ, તમે ટ્રાન્સપોર્ટેશનના સાધનો જુઓ, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ જુઓ અને અન્ય પ્રદેશો સાથેનો સંપર્ક જુઓ, તો આપણે જે તે પ્રદેશના લોકો તે પ્રદેશની જ વસ્તુઓ ખોરાકમાં નથી લેતા. સામાન્ય રીતે તમને એક એક્ઝામ્પલ આપું કે દરિયા કિનારે જે લોકો વસવાટ કરતા હોય ત્યાં મોટા ભાગે ત્યાં ઉગતી વનસ્પતિઓનો ખોરાક તરીકે વપરાશ કરતા હોય. જે પ્રદેશોમાં બરછટ અનાજનું ઉત્પાદન વધારે થતું હોય તે પ્રદેશના લોકો દાખલા તરીકે જુવાર, બાજરી છે એવી વસ્તુઓ, એવા અનાજનો ઉપયોગ વધારે કરતા હોય. પણ અત્યારે આપણે એ રીતે વપરાશ નથી હોતો. અત્યારે આપણે કોઈ પણ વ્યક્તિની જીવનશૈલી માત્ર જે તે દેશની ભૂગોળ ઉપર આધારિત નથી હોતી. એનું કારણ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે, એનું કારણ એક બીજી સંસ્કૃતિઓ સાથેનો સંપર્ક છે. તો આ બધા કારણો આધુનિક રીતે જોવા જઈએ તો માત્ર ભૂગોળનો અભ્યાસ થઈ શકે નહીં,
પણ જો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવાનો હોય, ધારો કે કોઈ પણ વ્યક્તિએ કયો વ્યવસાય શરૂ કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કયા અનાજના પાકોનું ઉત્પાદન કરવું, આ બધા જો નિર્ણયો લેવા હોય તો ભૂગોળ જાણવી જરૂરી બને છે. હવે બંદરીય વિસ્તાર પણ છે ગુજરાતની વાત કરીએ તો આ રીતે ત્યાં વ્યાપાર વિકાસ થઈ શકે તો એનો આનુષંગિક એનો વિકાસ હોવો જરૂરી છે. આ બધું હોવું જરૂરી છે કે જેથી કરીને અર્થતંત્રની સમસ્યાઓનો ઉકેલ આપણે લઈ આવી શકીએ. આગળ જોઈએ તો આ પ્રકરણનો અભ્યાસ કરવાનો આપણો ઉદ્દેશ કયો છે? ઉદ્દેશ હોય છે કે સૌથી પહેલા તો આપણે ગુજરાતનું ભૌગોલિક સ્થાન જાણીએ તો આપણે ગુજરાતનું ઓકે, માઇક ની ડ્રેસ નથી અડતો, માઇક તો દૂર છે, વાંધો નહીં, હું ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ, હું જ ટેબલ ને અડતી જઈશ. હવે આપણે ઉદ્દેશો જોઈએ તો ઉદ્દેશોનો જે આપણે અભ્યાસ કરવાના છીએ તેમાં સૌથી પહેલો ઉદ્દેશ આપણો છે કે ગુજરાતનું ભૌગોલિક સ્થાન શું છે એ વિશે આપણે પરિચય મેળવવો. બીજો ઉદ્દેશ આપણો થાય છે કે ગુજરાતના પર્યાવરણીય પાસાઓનું અવલોકન કરવું. ગુજરાતના પર્યાવરણીય પાસાઓ જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો એની સાથે સાથે પર્યાવરણીય અસમતુલાનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. હવે પર્યાવરણીય અસમતુલા, જેને આપણે એક શબ્દમાં ઓળખીએ છીએ પ્રદૂષણ તરીકે, પર્યાવરણમાં અસમતુલા ઊભી થવી. સામાન્ય રીતે જે છેલ્લા 20, 25, 30 વર્ષથી વરસાદનું પેટર્ન હોય, રેઇન પેટર્ન હોય કોઈ પણ પ્રદેશની 30, 40, 50 વર્ષથી એ એની મૂળભૂત પેટર્ન કહેવાય. પણ ધીમે ધીમે જો પર્યાવરણમાં અસમતુલા આવે તો રેઇન પેટર્ન બદલાય છે, ક્લાઇમેટ ચેન્જ થાય છે, એના કારણે આખી આર્થિક પ્રવૃત્તિઓ બદલાય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ પ્રદેશના જમીનમાં ભૂગર્ભ જળ ઉતરતું હોય, એના માટે ધીમે ધીમે વરસાદ પડવો જરૂરી છે, તો એ પ્રકારના ખેતીના પાકો લેવાય. ખેતીના એ પ્રકારના પાક લેવાય તો એ પ્રકારના ખેતીને આનુષંગિક ઉદ્યોગોનો વિકાસ થાય. પણ હવે ધારો કે ક્લાઇમેટ ચેન્જ થયો, એના કારણે જે પરંપરાગત રીતે મૂળભૂત ભૌગોલિક પરિબળોને લીધે જે પ્રકારની ખેતી થતી હતી, જે પ્રકારના પાક લેવાતા હતા, એ પાકથી જ આપણે અહીંયા અલગ થવું પડે છે. કારણ કે રેઇન પેટર્ન ચેન્જ થાય છે, વરસાદની પદ્ધતિ તરાહ ચેન્જ થાય છે, તો આખું અર્થતંત્ર ઉપર તેની અસર પડશે. એટલે ક્લાઇમેટ ચેન્જ જ્યારે બાબત આવે છે ત્યારે માત્ર ગરમીમાં વધારો થવો કે માત્ર આપણે બીમારીઓમાં વધારો થવો કે સ્કિન ડિસીઝ થાય, કેન્સર, અસ્થમા, એ તો ખરું જ, પણ આખી જે આર્થિક પ્રવૃત્તિઓનો બદલાવ આવે છે એમાં પણ ધ્યાનમાં રાખવું જોઈએ. નંબર 2, ક્યારેક આપણે જાણી જોઈને આ રીતે આર્થિક પ્રવૃત્તિઓમાં એ રીતે બદલાવ કરીએ છીએ કે કદાચ આપણે પર્યાવરણ પર થોડા ઘણા અંશે અંકુશ મેળવી શકીએ. ધારો કે કોઈ પ્રદેશ સૂકો પ્રદેશ છે, ત્યાં ભેજવાળું વાતાવરણ નથી, પણ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો એવી રીતે એવા ફળનું ઉત્પાદન કરે છે કે જ્યાં ભેજવાળા વાતાવરણનું કૃત્રિમ રીતે નિર્માણ થાય અને એ પ્રકારના ફળનું ઉત્પાદન થાય. તો આ પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન કહેવાય. તો વિજ્ઞાન, ટેકનોલોજી, ભૂગોળ, આ બધાનો જે આપસી સંબંધ છે એ પણ આપણે જોવાનો થાય, કારણ કે કોઈ પણ અર્થતંત્રનો આપણે અભ્યાસ કરીએ. હવે સમસ્યાઓ તો એક જ રહેવાની છે, ઈચ્છાઓ એક જ રહેવાની છે. સમસ્યા કહીએ કે એની ઈચ્છા કહીએ, આપણી ઈચ્છા હંમેશા હોય છે કે આપણે આર્થિક વિકાસ કરીએ, આપણા પ્રદેશનો આર્થિક વિકાસ થાય. ઈચ્છા તો 40 વર્ષ પહેલા એ જ હતી, 80 વર્ષ પહેલા પણ એ જ હતી, પણ પરિસ્થિતિ બદલાયેલી છે. પરિસ્થિતિમાં ભૂગોળનું મહત્વ અથવા તો તેનો પ્રભાવ વધારે હતો. અન્ય ટેકનોલોજીકલ પરિબળો હતા તે એટલી અસર કરતા નહોતા, કારણ કે એટલો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયો નહોતો. એટલે પર્યાવરણ બેલેન્સ્ડ હતું એમ આપણે કહી શકીએ. અત્યારની સ્થિતિ એવી છે કે આપણે એ રીતે આર્થિક વિકાસ કરી રહ્યા છીએ કે જેના ઉપર ટેકનોલોજીનો વધારે પ્રભાવ હોય છે. ટેકનોલોજી આર્થિક પ્રવૃત્તિ પર અસર કરે છે, ટેકનોલોજી ભૌગોલિક પરિબળો ઉપર પણ અસર કરે છે, કારણ કે આપણે ઈચ્છીએ તો વહેતા પવનમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. હવે એ માટે આપણને ક્યારે ખબર પડી કે આપણે વિન્ડ મિલ ક્યાં લગાવી શકીએ કે જ્યાં ખુલ્લા મેદાનો હોય, જ્યાં સતત
જ્યાં ખુલ્લા મેદાનો હોય, જ્યાં સતત પવન વહેતો હોય, ત્યાંથી આપણને પવન ઉર્જા મળી શકે. આપણે વિન્ડ મિલનું એમાં સ્થાપના કરીએ, એસ્ટાબ્લિશ કરીએ. તો આ રીતે આપણે ભૂગોળ જે છે, કુદરત છે, એને ઓળખી એમાંથી આપણી ઉર્જાની જે અછત છે, જે આર્થિક સમસ્યા કહી શકીએ ને આપણે, કે આપણી ઉર્જાની અછત છે, આપણે વિકાસ કરવો છે, તો આપણે ઉર્જા હંમેશા ઓછી જ લાગે. તો ઉર્જા કેવી રીતે મેળવવી? પવનમાંથી ઉર્જા મળી શકે. તો આપણે કોઈ પણ પ્રદેશનો અભ્યાસ કર્યો, કોઈ પણ પ્રદેશની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કર્યો, તો આપણે જે તે પ્રદેશને ઓળખી તેમાંથી આપણે સંપત્તિનું સર્જન પણ કરી શકીએ. અને તે સિવાય આપણે અથવા તો એને આપણે ઓળખી ન શકતા હોય તો આપણે આર્થિક વિકાસ માટેનો ઉપયોગ કરી શકીએ નહીં. હવે આ જ રીતે આપણે જોઈ શકીએ તો ગુજરાતમાં આપણે કઈ રીતે આપણે ઉર્જાની અછત આપણે દૂર કરી શકીએ છીએ. આપણે પવનમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ, આપણે સૂર્યમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ, આપણે પાણીમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ. નંબર 2, આપણી ગુજરાતની એક સમસ્યા, આર્થિક સમસ્યા એ છે કે આપણી પાસે પીવાના પાણીની અછત હોય છે. આપણી વરસાદ ઘણો હોય છે, નદી હોય છે, પણ બીજી બાજુ દરિયો પણ છે જ્યાં ખારું પાણી ઘણું છે. તો આપણે કઈ રીતે ટેકનોલોજીનો અભ્યાસ કરીને આપણે વિકાસ કરી શક્યા અથવા તો આપણી જરૂરિયાત પૂરી કરી શક્યા? તો આપણે આના માટે ભૂગોળને ઓળખવી પડે કે ગુજરાત કયા પ્રકારનો પ્રદેશ છે. ગુજરાતની સમસ્યાઓ માટે આપણે કોઈ અન્ય પ્રદેશની ભૂગોળના આધારે આપણે ઉકેલ ન લાવી શકીએ. આપણે જ્યારે આપણા જ પ્રદેશની સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આપણે આપણા જ પ્રદેશનો અભ્યાસ કરવો પડે. ઉદાહરણ તરીકે ઉર્જાની આપણે જે બાબત કરીએ, ઉર્જાની અછત કેરળમાં પણ હોય, સ્વાભાવિક છે, કારણ કે બહુ જ વિકાસ કરવો હોય તો જેટલી ઉર્જા મળતી હોય એ આપણને ઓછી જ લાગે. તો કેરળમાં પણ ઉર્જાની અછત છે, સિક્કિમમાં પણ ઉર્જાની અછત છે અને ગુજરાતમાં પણ ઉર્જાની અછત છે. એવું આપણે એક ઉદાહરણ લઈએ. હવે ત્રણેય જગ્યાએ આપણે ઉર્જાનું ઉત્પાદન કઈ રીતે કરી શકશું? તો એના માટે આપણે ગુજરાતનો પણ ભૌગોલિક અભ્યાસ કરવો પડે, કેરળની ભૂગોળનો પણ અભ્યાસ કરવો પડે અને સિક્કિમને પણ ઓળખવો પડે. હવે અહીંયા આપણે ગુજરાતમાં પવન ઉર્જા મેળવી શકીએ, સૂર્ય ઉર્જા મેળવી શકીએ. સિક્કિમમાં એવો પ્લાન કરી શકાય નહીં. આપણે સિક્કિમનો અભ્યાસ નથી કર્યો ત્યાં સુધી આપણે કોઈ વિધાન ન કરી શકીએ કે ત્યાં ઉર્જાનું ઉત્પાદન કઈ રીતે કરી શકીએ. તો કહેવાનો મતલબ અહીંયા એવો છે કે જે તે પ્રદેશની આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે, આર્થિક વિકાસની પ્રક્રિયામાં જે કોઈ રૂકાવટો આવતી હોય તે માટે તેને હલ કરવા માટે આપણે ભૂગોળ જાણવી જરૂરી બને છે. નંબર 2, આર્થિક પ્રવૃત્તિ શરૂ થાય છે જ ભૂગોળથી. ખેતી લાયક જમીન છે કે નહીં? ખેતી લાયક જમીન હોય તો ખેતી થાય, ખેતી થાય તો અનાજની થાય કે ફળોની થાય કે રોકડિયા પાકોની થાય. ખેતી લાયક જમીન નથી તો અન્ય કયા વપરાશ માટે ઉપયોગમાં લઈએ? અન્ય વપરાશ માટે ઉપયોગમાં લઈએ તો સરસ મજાનું બાળકોને રમવા માટેનું સ્ટેડિયમ બનાવીએ કે મોટી સ્કૂલ અને કોલેજો બનાવીએ. તો આ રીતે આપણી પાસે ઘણા બધા ઉપયોગોનો આપણી પાસે વિકલ્પ હોય છે. પણ વિકલ્પો માટે આપણે જે તે પ્રદેશની પરિસ્થિતિને ઓળખવી પડે. તો આ થઈ આપણી ગુજરાત અને ભૂગોળની ઓળખવાની પૂર્વ ભૂમિકા. આગળ જોઈએ તો હવે થોડો પદ્ધતિસરનો એક પરિચય લઈએ. ગુજરાતનું ભૌગોલિક સ્થાન શું છે? તો ગુજરાત છે એ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે? દરિયા કિનારો છે. આ કોઈ પણ પ્રદેશનો અભ્યાસ કરવો હોય તો બેઝિક પ્રશ્નો છે. એ બેઝિક પ્રશ્નો જ્યારે પણ તમે જોઈ શકો તો કોઈ પણ પ્રદેશનો આપણે અભ્યાસ કરી શકીએ. ગુજરાત પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે એના ઉપરથી ખ્યાલ આવી શકે કે તે પ્રદેશ સૂર્યની નજીક છે, સૂર્યનો પ્રકાશ, સૂર્યની ગરમી કેટલો સમય મળે છે. તો એના ત્યાં ગરમી વધારે પડતી હોય તો ત્યાં કયા પ્રકારની ખેતીનો વિકાસ થઈ શકે. આસપાસ દરિયા કિનારો છે કે રણ પ્રદેશ છે, મેદાની વિસ્તાર છે કે પર્વતીય વિસ્તાર છે. આ કોઈ પણ પ્રદેશને ઓળખવા માટેના પાયાના પ્રશ્નો કહી શકીએ. હવે ગુજરાતનો આપણે પરિચય મેળવ્યો તો ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે, પશ્ચિમ છેડે આવેલું છે. તેને દરિયા કિનારો સૌથી લાંબો મળેલો છે, 1600 કિલોમીટર લોંગ. અને એનો અક્ષાંશ અને રેખાંશ જુઓ તો સ્લાઇડ બતાવશો જરાક. અક્ષાંશ અને રેખાંશ જુઓ તો 22 ડિગ્રી 18. હવે આ ઉચ્ચાર કેવી રીતે કરીએ તમે 22, 1833,
0.9300 નોર્થ અને રેખાંશ છે 72 ડિગ્રી 8 એન્ડ 10.4280 એ રેખાંશ છે. તો આ અક્ષાંશ અને રેખાંશ એના પોઈન્ટ એનું સ્થાન બતાવે છે કે આ પર્ટિક્યુલર ભાગમાં ગુજરાત પ્રદેશ આવેલો છે. એટલે આ ભાગની આબોહવા કેવી હોય, સૂર્યથી એનું અંતર કેટલું હોય, આ બધી બાબતો આપણને તેની જુઓ સૂર્યથી અંતર કેટલું હોય એ બાબત આપણને જે તે પ્રદેશનું અર્થતંત્ર ઉપર અસર કરે છે. બરાબર. હવે આજુબાજુ જોઈએ તો પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સરહદો છે. એટલે આ પ્રકારની જે સરહદી બોર્ડર એની કહી શકાય. તો એક બાજુ એ અર્થતંત્રને અસર તો કરે જ છે, કારણ કે જો પાકિસ્તાન સાથે થોડી વિવાદ અશાંત સરહદ હોય તો તે પ્રદેશનો આર્થિક વિકાસ એટલો થઈ શકે નહીં. ઉપરાંત જે બાકીના રાજ્યો સાથે જોડાયેલી સરહદો છે ત્યાં સારા રાજકીય સંબંધો સારા હોય તો વિકાસ સારી રીતે થઈ શકે. આગળ જોઈએ તો ગુજરાતની ભૂગોળ કઈ છે. તો ગુજરાતની ભૂગોળ આપણે જોઈએ તો ઉત્તર પશ્ચિમ ભાગમાં રણ આવેલું છે. ફરીથી તમે ગુજરાતનો નકશો તમે ધ્યાનમાં રાખજો. જ્યારે પણ તમે આ અભ્યાસ કરો ત્યારે સાથે ગુજરાતનો નકશો જરૂર રાખજો કે જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભાગમાં રણ આવેલું છે, દક્ષિણ ભાગમાં ખેતીલાયક જમીન છે. જુઓ એક જ પ્રદેશ છે છતાં પણ કેટલી બધી ભિન્નતા છે. તો સ્વાભાવિક છે કે દરેક એક જ પ્રદેશની પણ આર્થિક સમસ્યાઓ અલગ અલગ હોય. રણ પ્રદેશની આર્થિક સમસ્યા અને દક્ષિણ ગુજરાતની મેદાની પ્રદેશની જ્યાં ખેતીલાયક જમીન છે ત્યાંની આર્થિક સમસ્યાઓ બંને અલગ હોય. તો આ રીતે એ પ્રદેશનો પણ આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવો હંમેશા અલગ જ હોય, એક જ ન હોય. પ્રદેશ ગુજરાત જ છે પણ એની સમસ્યાઓનો જવાબ હંમેશા અલગ હશે. મધ્ય ભાગમાં મેદાની વિસ્તાર છે. જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક આવી ગયો છે, મેદાની વિસ્તાર હોવી જોઈએ, મેદની વિસ્તારની. અને પશ્ચિમ ભાગમાં દરિયા કિનારો આવેલો છે. તો પશ્ચિમ ભાગમાં જે વિસ્તાર થયો છે, હવે આપણે આગળ અહીંયાથી જ વિચારવાનું છે. જો ડુ ઇટ યોરસેલ્ફ એમાં તમારે વિચાર કરવાનો છે અને સાથે નોંધવાનું છે. શું વિચાર કરશો તમે? તો ગુજરાતના પર્યાવરણને કારણે કયો પ્રદેશ કૃષિ વિકાસ નથી કરી શક્યો? જુઓ બીજો વિચાર તમારે કરવાનો છે કે કયા પ્રદેશમાં કૃષિ વિકાસ થયો છે. તમારે પહેલો પ્રશ્ન વિચારવાનો છે કે કયા પ્રદેશમાં કૃષિ વિકાસ નથી થયો, જેનું મૂળ કારણ પર્યાવરણીય સ્થિતિ છે. અને બીજો પ્રશ્નનો જવાબ વિચારવાનો છે, સાથે નોંધવાનું પણ છે કે કયા પ્રદેશમાં કૃષિ વિકાસ થયેલો છે. ત્રીજો પ્રશ્ન વિચારજો કે જ્યાં કૃષિ વિકાસ નથી ત્યાં બીજી કોઈ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે ખરો? એવી કોઈ સંભાવનાઓ છે ખરી? આ પ્રશ્નોના જવાબ તમારે વિચારવાના છે, નોંધવાના છે. અને હું મારું ઈમેલ આઈડી જ્યારે એન્ડમાં આપીશ તો મારા ઈમેલ આઈડી પર તમારે પ્રત્યુત્તર પણ કરવાનો છે. હવે ગુજરાતમાં પ્રદૂષણની સ્થિતિ, આપણે આ પરિસ્થિતિ જોઈ લીધી કે આપણી પાસે જો સાનુકૂળ પર્યાવરણ હોય તો આર્થિક વિકાસ થઈ શકે. કયા કયા પ્રદેશમાં પછાત આર્થિક સ્થિતિ છે એનો તમે અભ્યાસ કરજો. તો એમાં પર્યાવરણીય પાસા ખરેખર એમાં અસર કરે છે કે નથી કરતા એનો પણ તમે અભ્યાસ કરી શકશો. કારણ કે આગળ જે તમારે ડુ ઇટ યોરસેલ્ફ DIYમાં જોવાનું છે કે તમે આ કોઈ પ્રદેશમાં આર્થિક વિકાસ થયો છે કે નથી થયો, પર્યાવરણના પાસાને કારણે થયો છે કે નથી થયો. આ બધું વિચારશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આર્થિક વિકાસ અને પર્યાવરણ કેટલા પરસ્પર જોડાયેલા છે. ભૂગોળ. હવે જ્યારે પર્યાવરણની વાત કરીએ છીએ ત્યારે પર્યાવરણમાં અસમતુલા પણ આપણે સાથે હોય જ જોવાની હોય છે. તો પર્યાવરણમાં સાદી ભાષામાં કહીએ તો એને પ્રદૂષણ કહેવાય છે કે પર્યાવરણની અસમતુલા એ છે પ્રદૂષણ. સંતુલિત પર્યાવરણ. વાયુમંડળમાં અમુક પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ એક્ઝેક્ટ આ પ્રમાણ હોવું જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ આટલો હોય, નાઇટ્રોજન આટલો હોય. એ બધી ભલે આપણું ક્ષેત્ર નથી, એ કેમિસ્ટ્રી અને ભૂગોળ વિજ્ઞાન જે અભ્યાસ કરતા હોય એ લોકોને વધારે ખ્યાલ હોય, આપણા માટે રેફરન્સ માટે હોવું જરૂરી છે. હવે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. કારણ શું? તો એનું પરિણામ શું? પરિણામ પર્યાવરણની સમતુલામાં વિક્ષેપ. હવે પર્યાવરણની સમતુલામાં વિક્ષેપ થયો એના કારણે અર્થતંત્ર ઉપર શું અસર થઈ, આર્થિક પ્રવૃત્તિઓ પર શું અસર થઈ, એ બધું પણ જોવાનું થાય. રેઇન પેટર્ન ચેન્જ થાય. રેઇન પેટર્ન ચેન્જ થાય એટલે કૃષિ પ્રોડક્શન ઉત્પાદન અસર થાય, એના ઉપર અસર થાય એટલે આખા અર્થતંત્ર પર
અસર થાય છે. હવે પ્રદૂષણ એટલે શું? સ્લાઇડમાં આપણે પ્રદૂષણની વ્યાખ્યા જોઈએ. હવે પ્રદૂષણ, હવે એકદમ આમ જુઓ તો તમને ખ્યાલ છે કે આપણે હંમેશા જ્યારે વ્યાખ્યા આપીએ ને ત્યારે સાયન્ટિફિક વ્યાખ્યા હંમેશા અઘરી બનાવીને આપવાની થતી હોય છે. આપણે પ્રયત્ન કરીએ કે પ્રદૂષણ એટલે પોલ્યુશન, ઓલ્સો કોલ્ડ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, ધ એડિશન ઓફ એની સબસ્ટેન્સ, એટલે કોઈ પણ ઘટક હોય, સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસ, ઓર એની ફોર્મ ઓફ એનર્જી, ઉર્જાનું પણ કોઈ સ્વરૂપ હોય, દાખલા તરીકે હીટ હોય, હીટ આપણા પર્યાવરણમાં જરૂરી છે પણ અમુક વધી જાય હીટ. સાઉન્ડ હોય, એ આપણે આજુબાજુ અવાજો તો હોય જ છે પણ એક અમુક પ્રમાણ કરતાં સાઉન્ડ વધી જાય, અથવા તો રેડિયો એક્ટિવિટી વધી જાય કે જે ટુ ધ એન્વાયરમેન્ટ એટ અ રેટ ફાસ્ટર દેન ઇટ કેન બી ડિસ્પર્સ્ડ ઓર ડાયલ્યુટેડ ઓર ડીકમ્પોઝડ, રિસાયકલ્ડ ઓર સ્ટોર્ડ ઇન સમ હાર્મલેસ ફોર્મ. એટલે કે કોઈ નુકસાનકારક ન થાય, હાર્મલેસ ફોર્મ, નુકસાનકારક ન થાય એ પ્રમાણ કરતાં પણ જો વધારે ઝડપથી વાતાવરણમાં એવું કંઈ પણ ઘટક ભળે, એનું પર્યાવરણની ક્ષમતા હોય છે, એની કેરિંગ કેપેસિટી કહેવાય, એ કેરી કરવાની ક્ષમતા, કેરિંગ કેપેસિટી, ઉપાડવાની ક્ષમતા આપણે એમ કહી શકીએ. તો કોઈ પણ પર્યાવરણમાં અમુક પ્રકારનો અવાજ વહન કરવાની, સહન કરવાની ક્ષમતા હોય છે, અથવા તો ફેલાઈ જાય અવાજ તો વાંધો ના આવે, એ નુકસાનકારક ન બને. અમુક પ્રમાણમાં પાણી તો હોય જ છે પણ પાણી વધુ પડતું આવી જાય, બરાબર, કે એને પર્યાવરણ એને પોતાની ક્ષમતા કરતાં વધારે પ્રસાર ન કરી શકે, એક જ સાથે ઝડપથી પાણી આવી જાય. અમુક પ્રકારનો વાયુ છે એ હોવા કરતાં અત્યંત ઝડપથી વધી જાય એનું પ્રમાણ, કે જે પર્યાવરણની વહન ક્ષમતા કરતાં એ વધારે ઝડપથી એમાં ભળે, કે જેના કારણે નુકસાન થાય, ત્યારે એને પર્યાવરણ કહી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ તો હોય જ છે વાતાવરણમાં, પણ અમુક ઝડપથી, એટલી ઝડપથી કે પર્યાવરણ એને શોષણ ન કરી શકે એટલી ઝડપથી ભળતો હોય. અવાજ તો હોય જ છે પણ અવાજ ફેલાઈ જાય તો આપણને નુકસાન ન કરે. તો એવા કારણોસર જો ફેલાઈ જતો હોય અવાજ તો નુકસાન, ઘોંઘાટ, નોઇઝ પોલ્યુશન ન કરે, પણ એના કરતાં પણ વધારે ઝડપથી, જે ફેલાવાની ક્ષમતા છે એના કરતાં પણ વધારે ઝડપથી જો અવાજ થતો હોય તો એ પ્રદૂષણ છે. તો આ બધું પ્રદૂષણ, કે કોઈ પણ પર્યાવરણની ક્ષમતા હોય એના કરતાં વધારે ઝડપથી કોઈ પણ ઘટક ભળે અને એ નુકસાન કરતા હોય તો એને આપણે પ્રદૂષણ કહી શકીએ. આ એની સાયન્ટિફિક વ્યાખ્યા આપણે કહી શકીએ. હવે પ્રદૂષણના પ્રકારો આપણે બાળપણથી જાણીએ છીએ, પણ હવે તમારો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. પ્રાઇમરીમાં પણ પ્રદૂષણના પ્રકારો આપણે અભ્યાસ કરતા હોઈએ, આપણે હાઈસ્કૂલમાં પણ પ્રદૂષણના અભ્યાસ કર્યા હોય, પણ હવે આપણે ઉચ્ચ શિક્ષણમાં છીએ એટલે તમારો દ્રષ્ટિકોણ પર્યાવરણના પ્રકારો પ્રત્યે, પ્રદૂષણના પ્રકારો પ્રત્યે બદલાવવો જોઈએ. વાયુ પ્રદૂષણ એટલે આખી એનું દ્રષ્ટિકોણ, નાનું 8 વર્ષનું બાળક હોય અને તમે 18, 19, 20 વર્ષના બાળક અથવા તો યુવાન હો અને તમારું 8 વર્ષનું બાળક હોય, બંનેના વાયુ પ્રદૂષણ એમ બોલીએ તો બંનેનો દ્રષ્ટિકોણ અલગ જ હોય, એ સ્વાભાવિક છે. તો આ વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, પ્લાસ્ટિક, રેડિયો એક્ટિવ પ્રદૂષણ અને આ બધા પ્રદૂષણ છે. જમીનનું પ્રદૂષણ, કારણ કે રાસાયણિક ખાતર આપણે જે પ્રમાણમાં જમીન શોષી શકે એના કરતાં પણ વધારે આપણે જો ઉપયોગમાં લેતા હોઈએ તો જમીનનું પ્રદૂષણ થઈ શકે છે. હવે ગુજરાતમાં પ્રદૂષણની સ્થિતિ કેટલી હોય એના માટે આપણે અલગ અલગ મેઝરમેન્ટ કરીએ છીએ, અને આ અત્યારે જ તમને હું કોઈ ફિગર આપું કે અત્યારે પર્યાવરણની સ્થિતિ આ છે, પણ એ તો સતત બદલાતી હોય. તો જ્યારે પણ આપણે પર્યાવરણની સ્થિતિને જાણવામાં પ્રયત્ન કરીએ છીએ ત્યારે એના સાયન્ટિફિક મેઝરમેન્ટ હોય છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ, આ સતત આપણે તમે ક્લિક કરશો ત્યારે સરસ મજાનું, અત્યારે ઇન્ટરનેટ ઉપર બહુ સારી વિન્ડ ફ્લો બતાવે, પછી એમાં કેટલી હીટનું પ્રમાણ છે એ પણ બતાવી શકે છે. તો એર ક્વોલિટી કેટલી છે, એમાં ગરમી કેટલી છે, બધું પણ આપણે જાણી શકીએ છીએ, જે દર વખતે ચેન્જ થતું હોય છે. પછી પાણીનું, જળ પ્રદૂષણ, તો એમાં કેટલા પ્રમાણમાં ક્ષાર ભળેલા છે એ પણ આપણે જાણી શકીએ છીએ અને લેબોરેટરીમાં પણ તપાસ કરી શકીએ છીએ. સોલ્ટ એન્ડ અધર ઇનસોલ્યુબલ એલિમેન્ટ્સ, પાણીમાં અમુક તત્વો તો હોય જ, ન હોય તો ખરાબ, એટલે પણ એ ઇનસોલ્યુબલ છે, પાણીમાં એ દ્રવ્ય નથી, અથવા તો દ્રવ્ય હોય તો પણ એ પાણી પીવા લાયક રહેતું નથી. અને ત્રીજું છે કે
એના કારણે કયા કયા બીમારીઓ થઈ છે. ધારો કે આપણે પ્રદૂષણની અસરો ઉપર આપણે અભ્યાસ કરવો હોય તો પહેલાં એક કોઈ ડૉક્ટરને મળી શકીએ આપણે કે છેલ્લા 20 વર્ષમાં સ્કિન ડિસીઝનું પ્રમાણ કેટલું છે એ ડૉક્ટર આપણે એના અનુભવથી બતાવી શકે. કેન્સરનું પ્રમાણ, અસ્થમાનું પ્રમાણ, દરેક પ્રકારના હિયરિંગ ડિસેબિલિટી, આ બધું જે છે એ ડૉક્ટર્સ પાસેથી આપણને ફિગર મળી શકે. તો બીમારી પાછળ થતો ખર્ચ એ આપણો અર્થશાસ્ત્રનું મુખ્ય અભ્યાસનો વિષય બની શકે. તો આ રીતે આપણે અભ્યાસ કરી શકીએ છીએ અને જુદી જુદી રીતે પ્રદૂષણ આપણે જાણી શકીએ છીએ. પણ એમાં પર્યાવરણ કુદરતી રીતે કેવું છે, ભૂગોળ કેવી છે, શું નાની જગ્યાએમાં મોટો અવાજ થાય છે કે અવાજ ફેલાઈ જાય અને નુકસાનકારક નથી રહેતો. જ્યારે આપણે ભૂગોળ જાણીએ છીએ, ભૂગોળનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે સાથે સાથે આધુનિક સમયમાં આપણે પર્યાવરણ અને પર્યાવરણની અસમતુલાનો પણ અભ્યાસ કરતા હોઈએ છીએ. તો આ છે આપણું આજનું સેશન. અને જ્યારે પણ જ્યારે પણ તમે કોઈ પણ પુસ્તકમાંથી, કોઈ મેગેઝિનમાંથી, કોઈ ટીવી ચેનલ પરથી કે કોઈ વેબસાઇટમાંથી તમે જ્યારે પણ કોઈ વિગત મેળવો તો એમને જરૂરથી એમને રેફરન્સ તમારે નોંધવાનો, એને ક્રેડિટ આપણે આપીએ. હવે દાખલા તરીકે આપણે gujaratexpert.com ઉપરથી જિયોગ્રાફી ઓફ ગુજરાતની ભૂગોળની જે માહિતી આપણે મેળવી છે ત્યાંથી મેળવી છે. પછી britannica.com સાયન્સમાંથી પોલ્યુશન, એન્વાયરમેન્ટ પોલ્યુશનનો આપણે મિનિંગ લીધો છે. આપણે ઓથેન્ટિક સોર્સ હોવા જોઈએ કે પ્રદૂષણ એટલે શું, પર્યાવરણ એટલે શું, એનો અર્થ આપણે જોતા હોઈએ. તમારી જે યુનિવર્સિટી તરફથી તમને આપવામાં આવે છે અભ્યાસ સામગ્રી, એમાં તો બધું લખેલું જ હોય છે. તેમ છતાં આખું વિશ્વ આપણા માટે અભ્યાસનું એક સાધન છે. તો જરૂરી એ પણ છે કે તમે પુસ્તક વાંચો અને પુસ્તક સિવાયના સોર્સમાંથી પણ તમે અધ્યયન કરો. તો એ જરૂર તમારે નોંધવાનું કે તમે કઈ બુકમાંથી આ લીધું, તમે કઈ વેબસાઇટમાંથી આ લીધું, એ જરૂરથી લખવાનું છે. પણ આ બધું જ્યારે પણ તમે કરો, તમે મને જરૂરથી સંપર્ક કરો. મારા ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in અને મારું બીજું ઈમેલ આઈડી પણ ખાસ નોંધી લેશો. સ્લાઇડ આખી બતાવશો તો બધા નોંધી લે. બીજું ઈમેલ આઈડી મારું છે krutichhaya@yahoo.co.in. પણ જ્યાં ડોટ કરવાનો છે ત્યાં જરૂર કરજો. ડોટ નથી કરવાનો ત્યાં ભૂલથી પણ ડોટ ન કરજો, નહીં તો મને તમારા ઈમેલ પહોંચી નહીં શકે. તમે મારા બ્લોગને પણ વિઝિટ કરી શકો, તમે કોમેન્ટ્સ પણ મૂકી શકો. ઘણા વિદ્યાર્થીના બહુ સરસ ચર્ચા કરી શકાય એ રીતે ઈમેલ્સ પણ આવતા હોય છે. તો જરૂરથી આ તમે મારો સંપર્ક કરો. ફરીથી ઈમેલ આઈડી નોંધી લેજો અને બ્લોગ પણ નોંધી લેજો. ત્યાં સુધી તમારો સમય ઘણો જ સારો રહે એવી મારા તરફથી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી તમને ઘણી બધી શુભકામનાઓ. બેસ્ટ વિશિસ.